મારા વતી એટલું કેજો, એકલો આવ, હું એકલો આવીશ અને ખાલી મને જવાબ દેજે ભળવાયનો, એટલે હું તને જવાબ દઈ દઈશ, એટલું કહેવાનું છે. જેને થોડુંક નામ કરવું હોય એ બોલવું અમારા વિશે બોલે છે, અને બસ હું મારામાં લોકો તાળીઓ પાડવા જોઈએ તો હું ગમે એને ગાહી નાખું, એવી માનસિકતા જેની થઈ ગઈ હોય એને બોલવા દે. બીજું તો વધારે તો શું કહીશું આપણે. એને કઈ તું મળી લે ને એકલો કલાકાર ને, હું ગેરીમાં રહું છું જુનાગઢ, અત્યારે હું મહેસાણા જાઉં છું, એકલો મળી લે ને, આપણે બે વાત કરી લઈએ. હા, એ ભાઈ ને એમ કે મને કોઈક મત આપી દે ને હું આમ નીકળી પડું ને, એટલે એવું બધું છે. ભલે ને, એટલે વધારે મારે હું આમ તો એને આ બોલીશ તો એને જવાબ દેવાની મજા આવી જાય. અમે તો ઇગ્નોર કરી. આ તો તો જે રીતે લાલજી દેસાઈનું આ સૌથી મોટું નિવેદન અત્યારે જોવા મળી રહ્યું છે ને વિવાદ એ ઊભો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના કલાકારોને લઈને નિવેદન જે છે તે આપ્યું છે, અને આ નિવેદનને લઈને કલાકાર આલમમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજભા ગઢવી મારી સાથે જોડાયા છે. રાજભા, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. થેન્ક યુ, ધન્યવાદ ભાઈ. રાજભા, જે રીતે તમે વિડીયો જોયો હશે સોશિયલ મીડિયા પર, આજે તો એક સવારથી ફરતો થયો છે, જેમાં કોંગ્રેસના નેતા લાલજી દેસાઈનું આ નિવેદન છે, અને ગાયક કલાકારો ને અપશબ્દ બોલે અને ભવાઈ કરતા હોવાની વાત કરી રહ્યા છે. આ નિવેદનને પહેલા તો આપ કેવી રીતે જુઓ છો? હવે અમે કાન ઓલા કેમ રીટા કરી નાખ્યા છે, એટલે શું છે, કોઈને કાંઈ પણ તકલીફ થાય કઈ જગ્યાએ એટલે સીધા કલાકારો ક્યાં છે, અમને ઠેકો બધા આપ્યો છે ને અમને વાંધો નથી. સારી વાત. હું તો હમણાં પ્રોગ્રામમાં ક્યાંક બોલ્યો હતો ભાઈ કે અમને કોઈની તમારા હાલતું હોય તમારું ચેનલ ને તમારું ફેસબુક ને તમારું નામ તો ગાળું આપજો, અમને વાંધો નથી, પણ છતાંય આપ પૂછો તો એટલે હું કહીશ કે શું નોંધ લેવી. હવે અમારે તો આમાં જેને થોડુંક નામ કરવું હોય એ બોલવું અમારા વિશે બોલે છે, અને એની માનસિકતા એવી છે, એને કઈ અમારા બોલવાથી કઈ ફેર નથી પડવાનો, અને એને બસ હું મારામાં લોકો તાળીઓ પાડવા જોઈએ તો હું ગમે એને ગાહી નાખું, એવી માનસિકતા જેની થઈ ગઈ હોય એને બોલવા દે. બીજું તો વધારે તો શું કહીશું આપણે. તો જે રીતે આ નિવેદન આજથી એક વાયરલ થયું છે, લગભગ કલાકારો છે તેની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજભાઈ, જે શબ્દનો પ્રયોગ ખુલ્લામાં, હવે હું તો આક્રોશ ઢીલો પાડી દીધો મેં તો હમણાં વરા દીધા, કારણ કે આ બધા અત્યારે સોશિયલ મીડિયા આવ્યા પછી ગમે એને આમ થોડુંક લાઇટમાં આવવું એટલે કલાકારોને ઉપાડો, એટલે પછી કેટલા કામો આક્રોશ કરો, પછી આપણે એના જેવા થઈ જઈએ, એવું થઈ ગયું પેલા. તો રાજભા, તમે એવું માનો છો કે લાઇમલાઇટમાં આવવા માટે, હાઇલાઇટમાં આવવા માટે થઈને આ પ્રકારનું નિવેદન આપ્યું હશે? હા, એ ભાઈ ને એમ કે મને કોઈક મત આપી દે ને હું આમ નીકળી પડું ને, એટલે એવું બધું છે. ભલે ને, એટલે વધારે મારે હું આમ તો એને આ બોલીશ તો એને જવાબ દેવાની મજા આવી જાય. અમે તો ઇગ્નોર કરી. આ તો આ બધા મિત્રો અને તમારી બરોબર ફરજ છે, તમે આવું કઈ એટલે મારે બોલો. હવે આમાં તો હું બોલ્યો એમાં એને સારું લાગશે, એમાં મજા આવશે, પાછો જવાબ દેશે, એટલે શું એને કઈ તું મળી લે ને એકલો કલાકાર ને, હું ગેરીમાં રહું છું જુનાગઢ, અત્યારે હું મહેસાણા જાઉં છું, એકલો મળી લે ને, આપણે બે વાત કરી લઈએ. રાજભા, કોણ ભળવા છે કોણ નથી વાત કરી લઈએ, અને મારા વતી એટલું કેજો, એકલો આવ, હું એકલો આવીશ અને ખાલી મને જવાબ દેજે ભળવાયનો, એટલે હું તને જવાબ દઈ દઈશ, એટલું કહેવાનું છે. રાજભા, જે રીતે આખી પ્રતિક્રિયા અને બધો જે વિડીયો અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અનેક એવી ચર્ચાઓ સાથે જ અનેક કલાકારો પણ અત્યારે મારા ખ્યાલથી રબારી છે કે નહીં, દેસાઈ? યસ, હાજી, દેસાઈ રબારી. હવે રબારીના કંઠમાં અમૃત હોય, અમૃત એવું અમે માનીએ છીએ, અને એને જોતા હોય તો એવા 1 કરોડ દેખાડું. અને આને બધું ભૂલી, હું કોઈ જ્ઞાતિવાદ ની વાત નથી કરતો, પણ જેને જે સોંપ્યું એ તો આવે કે નહીં. હું એમ કઉ છું, કોઈને બોલવાનું સોંપ્યું, કોઈને આ એમ, કોઈ જ્ઞાતિ જાતિ ની વાત નથી, પણ આ એક નથી બોલ્યો. પેલાનો એક મેં વિડીયો જોયો તો લગભગ ઈ જ છે, હું હજી ગોતું છું, ઈ જ આ હોય ને તો એનું હરખો જવાબ દેવો, તે દી મેં નહોતો દીધો. આનાથી વધારે બોલ્યો છે. તમે વર્ષથી પેલા નહીં પણ 2 વર્ષ પહેલા કે 1.5 વર્ષ પહેલાના વિડીયો ગોતજો એમનો એક. ઈ તેથી કલાકાર વિશે બોલ્યા ને એટલું આ વખતે નથી બોલ્યા, એટલે એવું બધું કરે. પણ મારે દેવા નથી, એને કઈ કેવું નતું, પણ આ તો પછી અત્યારે મગજ હોય ગયો અત્યારે, એટલે એવું થઈ ગયું. એટલે એને કઈ તું જાહેરમાં કે એના કરતા પૂગી જા ની, તારે જે કલાકાર વાંધો હોય ત્યાં પૂગીને કહી દે ને, એ ભાઈ કેમ ભળવાઈ કરે, એટલે કાં તો અમે હાથ જોડી દેવું, કાં તો જે કઈ જવાબ દેવાનો હોય છે તે હું એમ. લાઈવમાં બોલવાનું એક જ કારણ, એને ભાઈ આમ લાઈટમાં આવવું છે.
જી ભાઈ. રાજભાઈ એક છેલ્લો મારો આપને ક્વેશ્ચન છે કે જે વસ્તુ એમણે બોલી છે તો શું લાલજી દેસાઈને એ રાજભા ગઢવીના ડાયરા પસંદ નહીં હોય અથવા તો અન્ય કલાકારોના ડાયરા પસંદ નહીં હોય? ડાયરા હારે એને લેવા દેવા જ નથી. એને એમ છે કે આ લોકો પડકારા કરે, એટલા લોકો ભેગા થાય સાંભળે, એને તો ઈ જ વાંધો. હવે મારે વધારે જાય નો વધારે થઈ જાય, એમને તો ઘણો વાંધો છે, પણ એ નિરાતે અમે બે ભાઈ સમજી લેવું. જી જી રાજભાઈ, ઘણો વાંધો છે બીજો. જી બીજા નથી કેવું, મારે ઘણા બીજા વાંધા છે, આમાં કોઈ બીજું નથી કઈ. જી જી રાજભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, વાત કરવા બદલ. જી, તો જે રીતે રાજભા ગઢવીનો સણસણતો જવાબ અત્યારે જોવા મળી રહ્યો છે. જી હા, રાજભા ગઢવી ન્યૂઝ રૂમ સાથેની વાતચીતમાં લાલજી દેસાઈને મોરે મોરો આપ્યો છે અને કહ્યું છે કે હું મહેસાણા એકલો જઈ રહ્યો છું, મને એકલા મળવા આવો. કોણ કેવું છે હું તમને બતાવું. આ પ્રકારનું નિવેદન જે છે અને આ જ પ્રકારનો સવાલ રાજભા ગઢવીએ, એ લાલજી દેસાઈ કોંગ્રેસના નેતા છે, તેમને પૂછ્યો છે. ત્યારે ગુજરાતના કલાકાર આલમમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે પ્રકારનું આ નિવેદન આપ્યું છે, આ નિવેદનને લઈને હાલ ગુજરાતભરમાં જે કલાકારો છે, ભલે નાના કલાકારો હોય મોટા કલાકારો હોય, પરંતુ કલાકારોનું કહેવું એક જ છે કે જો લાલજીભાઈને માત્ર એક કલાકારથી વાંધો હોય તો એમને નામ દઈને નિવેદન આપવું જોઈએ. પરંતુ અહીંયા લાલજીભાઈ દેસાઈએ એક કલાકાર આલમને જ કહી દીધું હોય તે પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને આ એક નિવેદન ને ટિપ્પણીના કારણે આજે લાલજી દેસાઈ જે છે કોંગ્રેસના નેતા છે, એના પર હવે એ લોકો જે કલાકારો છે એ ગુસ્સો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ આની પહેલા પણ આ જ પ્રકારનું રાજભાઈએ કહ્યું કે નિવેદન કંઈક આપ્યું હતું. રાજભાઈએ એવું પણ કહ્યું કે નિવેદન હું ગોતું છું, જો એ મને વિડીયો મળશે તો હું એને હજુ પણ જવાબ આપીશ, હજુ પણ એમને જવાબ આપીશ. એ પ્રકારની વાત રાજભા ગઢવી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે માત્ર કલાકાર આરામ નહીં, પરંતુ કલાકારોને ચાહનારા લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે કે એક નેતા થઈને, એક એવા એ પક્ષની સાથે જોડાયેલા, એક સારા પક્ષ સાથે જોડાયેલા નેતા થઈ લોકો તમને ચાહે છે અને ત્યાં એટલી મોટી સંખ્યામાં લોકો બેઠા હતા, એની સામે તમે આ પ્રકારનું નિવેદન આપો એ જરાય વ્યાજબી નથી. આ પ્રકારની ચર્ચા આજે બધી જ જગ્યા જે છે તે થઈ રહી છે, કારણ કે કલાકારોના પણ ચાહકો હોય છે અને નેતાઓના પણ ચાહકો હોય છે. ત્યાં બેઠેલા એક પણ લોકોએ એ લાલજીભાઈનું ધ્યાન ન દોર્યું કે આપણે આ શબ્દ ન બોલવા જોઈએ, પરંતુ ત્યાં બેઠેલા લોકોએ શાંતિથી બધું જ સાંભળ્યા કર્યા. તો શું ત્યાં બેઠેલા એ કોઈ પણ લોકો એ ડાયરામાં અથવા તો કોઈ કલાકારોને નહીં સાંભળતા હોય? શું ગુજરાતના કોઈ મોટા વ્યક્તિ હોય, ગુજરાતમાં એમણે ઘણું બધું આપ્યું હોય, એવા વ્યક્તિની વાતચીત કરવી એ પણ ગુનો છે? એ પણ એક મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં કલાકાર આલમમાં આ વિવાદ કેટલો ફેલાય છે અને લાલજી દેસાઈ સામે હજુ પણ કલાકારો કયા પ્રકારના નિવેદન આપે છે એ આવનાર સમય આવશે, એ ત્યારે ખબર પડશે. પરંતુ હાલ રાજભા ગઢવી અને હકાબા ગઢવી જે છે તેનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો છે અને કહ્યું છે કે સામે આવો, આપણે બેસીને ચર્ચા કરીએ, હું પણ એકલો છું, તમે પણ એકલા આવો. અને આ જ પ્રકારની વાત કરતા હવે કલાકારો પણ લાલઘૂમ થતા જોવા મળી રહ્યા છે.